Allahu 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 Allah. Bismillahir Rahmanir Rahim. Alhamdulillahilladzi hadana lidinihi alladhi irtadahu wa sabilihi alladhi istafahu wa nasarna lima yujibu zulfata ladayhi wal wusula ilayhi فأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم فاعبد الله مخلصا له الدين ایک صلوات پڑھیں محمد و آل محمد پر ખુદાવંદ આલમ કુરાન મજીદમાં આ એક નાનકડા એવા વાક્યમાં બે વસ્તુ બયાન કરી દે છે કે તમે અલ્લાહની ઇબાદત કરો અને તમારા ધર્મને તમારા દીનને એના માટે ખાલિસ કરી નાખો. આપણે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની ઇબાદત કરીએ છીએ અને અહીંયા રાજુલામાં હું જોઉં છું માશાઅલ્લાહ સવારની નમાઝ હોય કે બપોરની કે રાતની નમાઝ ઇબાદતમાં ઘણા બધા માણસો હાજર થઈ જાય છે. જો કે ટકાવારીના હિસાબે તો મને નથી ખબર કે કેટલા વધારે છે કે ઓછા છે, પરંતુ જે લોકો મસ્જિદે નહીં આવી શકતા હોય એ પણ ઇબાદતમાં તો મસરૂફ હશે. પરંતુ જે આ બીજી વાત છે એના ઉપર આપણે થોડીક વધારે તવજ્જો દેવાની જરૂર છે, થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને એ છે મુખલિસન લહુદ્દીન, કે તમે તમારા ધર્મને ખુદા માટે ખાલિસ કરી નાખો. એનો મતલબ શું થાય કે તમે જે પણ કાંઈ ઇબાદતના કાર્યો કરો અથવા તો ઇતાઅતના કાર્યો કરો, જે પણ કાર્યો તમે અલ્લાહની બારગાહમાં પેશ કરો એમાં ખુલૂસ હોવો જરૂરી છે. અગર જો ખુલૂસ નહીં હોય તો એ આમાલ કબૂલ થવાના નથી. દાખલા તરીકે ઇબાદત કરી, પણ ઇબાદત કરવાની સાથે કે ચાલો હું મસ્જિદમાં ઇબાદત તો કરું કે જેથી ખુદાઈ રાજી થાય અને લોકોની નજરમાં મારી ઇજ્જતે વધે, મને નમાઝી કહે, તો પહેલી વસ્તુ બરાબર હતી કે હું ખુદાની ઇબાદત કરું, પણ બીજી વસ્તુ બરાબર નથી, કારણ કે એમાં રિયાકારી આવી ગઈ કે લોકો મને મોમિન કહે. ના, જે પણ કામ કરો એ ખુલૂસ પ્યોર હોવું જોઈએ. આપણે પણ જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવા જઈએ તો આપણે પ્યોર અને શુદ્ધ વસ્તુ માંગીએ છીએ. નાનકડું એવું ખાસ 1 લીટર દૂધ લેવા ગયા, અડધો લીટર દૂધ લેવા ગયા, આપણને ખબર પડે કે આ દૂધમાં પાણી ભેળવેલું છે તો આપણે કહેશું કે મને આ પાણીવાળું દૂધ જોતું નથી. શું કામ? કારણ કે હું કિંમત તો પૂરેપૂરી આપું છું, તું મને શા માટે ભેળસેળવાળો માલ દે છે? એવી જ રીતે અગર કોઈ ઇન્સાન સોનું લેવા જાય અને એને ખબર પડે કે આ સોનાની સાથે પિત્તળ નાખેલું છે, તાંબુ નાખેલું છે, તો કહેશે કે ના, મને નથી જોતું. શું કામ? કારણ કે મેં તમારી પાસે પ્યોર સોનું માંગેલું છે.
એવી જ રીતે ખુદાવંદી આલમ પણ પોતાના બંદાઓથી જે માંગણી કરે છે એ શુદ્ધ ઇબાદત અને ઇતાઅતની માંગણી કરે છે. તમારો ધર્મ ખુદા માટે હોવો જોઈએ. આ ધર્મ, એમાં ઇબાદત, એમાં ઇતાઅત, એમાં અલ્લાહના હુકમનું પાલન એ બીજા કોઈ પણ સ્વાર્થ માટે ના હોવું જોઈએ. દાખલા તરીકે એક મિસાલ આપતો જાઉં, શાયદ કડવી લાગે. ચાલો હું મસ્જિદે નમાઝ પડવા જાઉં. શું કામ? જમવાનું મળશે ને? ના, જમવાનું મળે એ માટે ના જાઓ, બલકે ખાસ ઇબાદત માટે તશરીફ લાવો. જમવાનું મળી જાય તો એ વાત અલગ છે કે ચાલો તબરુક સમજીને ખાઈ લીધો. પણ ખાસ અગર જો આપણી નિયત જ એમ હોય કે હું ખાવા માટે મસ્જિદે જાઉં, તો પછી આ ઇબાદત શુમાર નહીં થાય, એ નિયાઝ ચાખવાનો પણ સવાબ નસીબ નહીં થાય. માટે જરૂરી છે કે આપણે આપણા ધર્મને એકદમ ખાલિસ બનાવી નાખીએ. મૌલાઈ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम इरशाद फरमावे છે, અખલિસ યજઝી મિનहुल કલીલ. તું જે પણ કાંઈ નેક ઇબાદત આમાલ કર એ શુદ્ધ અને ખુલૂસ સાથે અંજામ દે. કારણ કે આ ખાલિસ અમલ થોડાક એવા પણ હશે ને તો એ અલ્લાહની બારગાહમાં કબૂલ થઈ જશે. એક ઇન્સાન પૂરી રાત જાગીને બહુ વધારે અમલ અને ઇબાદત કરે પણ એમાં ખુલૂસ ના હોય તો કબૂલ થવાનું નથી. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम નહજુલ બલાગામાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે કે આ તમે તમારા ખુલૂસને બરબાદ ના થવા દો રિયાકારીથી. એમાં અગર જો અલ્લાહની નિયત, અલ્લાહને નજરમાં રાખવાની સાથે અગર બીજું કંઈ પણ એમાં શામિલ થઈ ગયું તો એ શિર્ક બરાબર છે. કારણ કે આપણે જે પણ કંઈ દુનિયામાં અમલ કરીએ છીએ એ ખુદા માટે કરીએ છીએ. એમાં બીજી કોઈ વસ્તુ શામિલ થઈ ગઈ કે ઓલો ભાઈ જોવે છે ને ઓલો મને સારું કહેશે ને એનાથી મને આ બેનિફિટ મળશે ને આ ફાયદો થશે, તો સમજી લો કે તમે એ વસ્તુને અલ્લાહની બરાબર લાવીને રાખી દીધું. પછી શૈતાનને તમને બહેકાવવાની જરૂર નહીં પડે. તમે ઇબાદત કરશો તો એ વધારે પ્રોત્સાહન આપે છે કે આવી ઇબાદત તું હજારો વર્ષ કર, મને કાંઈ પ્રોબ્લેમ નથી. તારી એ ઇબાદતથી મને પ્રોબ્લેમ છે જેમાં ખુલૂસ હોય. પણ ખુલૂસની સાથે બીજું કંઈ ભળી ગયું એટલે શૈતાન પોતાના મકસદમાં કામયાબ થઈ ગયો. એ મુશરિક બનાવી દીધા. પછી એને પરવા નથી કે તમે મૂર્તિ પૂજા કરો કે ના કરો. શું કામ? કારણ કે એનો મકસદ જે હતો તમને ખુદાની બારગાહમાં મુશરિક બનાવવા, કે તમે ખુદા કે જે વહદહુ લા શરીક છે, જે દેખાતો નથી, જે કોઈ દિવસ દેખાઈ શકશે નહીં, તમારા બધા અમાલ ઉપર નજર રાખીને બેઠો છે, એની બારગાહમાં તમે બીજો કોઈ ભાગીદાર બનાવી નાખો. શૈતાનનો હદફ આ છે. આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી अलैहि सलातो वस्सलाम ફરમાવે છે કે અગર જો આ ઇબાદત ખુલૂસ સાથે કરવામાં આવે, ઇબાદતમાં શુદ્ધતા હોય તો એનો સવાબ એટલો વધારે છે, એટલો વધારે છે કે આખી દુનિયાને એક લુકમો બનાવી અને ખુલૂસથી અમલ કરવાવાળાના મોઢામાં નાખી દેવામાં આવે તો પણ ઓછું છે. આપણે સવાબનો જ્યારે જિક્ર થાય તો આપણને ખોજાભાઈને બહુ ગમે. અગર કહેવામાં આવે કે અગર કોઈ ઇન્સાન આ અમલ કરશે તો એને જન્નતમાં 100 હૂર મળશે, તો ખોજાભાઈ ટેસ્ટમાં આવી જાય, બહુ ખુશહાલ થઈ જાય કે હા આમાં આટલો બધો સવાબ છે, ચાલો કરીએ. અગર કહેવામાં આવે કે આ અમલ કરશો તો હૌઝે કૌસરથી સૈરાબ થશો, તો જલ્દી એ અમલ કરવા માટે આગળ વધશે. અથવા એને કહેવામાં આવશે કે અગર જો તમે આ અમલ કરશો, આટલી રકાત આમ પડશો તો તમને જન્નતમાં આટલા મકાન મળશે, આટલું આમ મળશે, તો આપણે બધા બહુ જલ્દી આગળ વધીએ છીએ. અને એમાંય તે ખાસ કરીને આપણી औरतो
હંમેશા તલાશ કરતી હોય કે ક્યાં એવા સવાબના કાર્યો છે એ હું અંજામ આપું. પણ આપણે 11મા ઇમામની આ હદીસ ઉપર નજર કરીએ તો એક બહેતરીન વાત જાણવા મળશે કે હકીકતમાં જે પણ સવાબ બયાન કરવામાં આવે છે એ ઇબાદતનો નથી, બલકે ઇબાદતની સાથે જે ખુલૂસ સમાયેલો છે એનો બધો સવાબ છે. બાકી પૂરી જિંદગી ઇબાદત કરતા રહ્યા, શૈતાને તો 6000 વર્ષ ઇબાદત કરી પણ એનો એને કઈ સવાબ ના મળ્યો. શું કામ? કારણ કે એ ઇબાદતમાં એનો અહંકાર શામિલ હતો. હું કંઈક છું એ શામિલ હતું, ઘમંડ શામિલ હતું, પ્યોર નહીં હતું, ખુલૂસ નહીં હતો એની ઇબાદતમાં, તો પછી કાંઈ અમલનો સવાબ મળ્યો નહીં. કહેવાનો મકસદ એ છે કે જેટલી પણ ઇબાદત કરો, ખુલૂસથી ઇબાદત કરો તો એનો સવાબ આપણે 11મા ઇમામ એટલો બધો બયાન કરે છે કે એ ખુલૂસથી અમલ કરેલાનો સવાબ એટલો છે કે આખી દુનિયાની નેમતો એક કોળીઓ બનાવીને, એક લુકમો બનાવીને એને મોઢામાં નાખી દેવામાં આવે તો પણ ઓછું છે. એક સલવાત પર મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. માટે આપણા માટે જરૂરી છે કે હંમેશા વધારે ઇબાદત પાછળ ન ભાગીએ, બલકે ઇબાદતમાં ખુલૂસ હોય એવી ઇબાદતનો સહારો લઈએ. આપણે કહેવાય છે ને, ઇંગ્લિશમાં શું કહેવાય છે? ખુદાની બારગાહમાં ક્વોન્ટિટીનો હિસાબ નથી, ક્વોલિટીનો હિસાબ છે. તમે કેટલી બધી ઇબાદત કરી એ મહત્વનું નથી, બલકે કેવી ઇબાદત કરી એ ખુદા જોવે છે. માટે જરૂરી છે કે આપણે આપણા દરેક ઇબાદત અને આમાલ, આપણા ઉઠક બેઠક, આપણા વ્યવહાર એ બધાને ખુલૂસ નો લિબાસ પહેરાવી દઈએ. હવે અહીંયા જે ખુલૂસની વાત કરવામાં આવે છે તો એનો મતલબ એ નથી કે ખાલી નમાઝ, રોઝા અને હજ અને ઝકાતમાં આપણે ખુલૂસ રાખવાનો છે, નહીં, બલકે આપણા દરેક વ્યવહારમાં. હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે ફિરഔનથી ભાગીને જાય છે તો હઝરત શોએબની દીકરીઓ સાથે મુલાકાત કરે છે કે જે કૂવા ઉપર પાણી પીવડાવવા માટે, જાનવરોને પાણી પીવડાવવા માટે વાટ જોઈ રહી હતી કે બીજા બધા માણસો પીવડાવી લે પછી પોતાના જાનવરોને પાણી પીવડાવે. હઝરત મૂસા એ ગામમાં અજાણ્યા છે, જાય છે, કહે છે કે તમે કેમ અહીંયા ઊભા છો? તો કે આ બધા માણસો ઊભા છે તો અમે ના મહેરમ સામે ના જઈએ. તો કે હું મદદ કરી શકું તમારા જાનવરોને પાણી પીવડાવવામાં? તો કે હા, વાંધો નહીં. પીવડાવે છે પાણી. દીકરીઓ ઘરે જઈ અને નબીએ ખુદા શોએબ નબીને વાત કરે છે. કહે છે, એક દીકરીને કહે છે કે જાઓ એને બોલાવી આવો, એ ત્યાં જશે, મુસાફિર છે એટલે. બોલાવે છે. જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ ઘરે આવે છે તો હઝરત શોએબ જમતા હોય છે. તો સૌથી પહેલા હઝરત શોએબ આગ્રહ કરે છે કે તમે પણ આવો, મારી સાથે જમવા બેસી જાઓ. હઝરત મૂસા અલૈહિસ્સલામ મનાઈ કરે છે કે ના, મેં જે તમારી દીકરીઓના ઘેંટા બકરાને પાણી પીવડાવ્યું છે એ તમારાથી ફળ મેળવવા માટે નથી કર્યું, એ મેં મારા ખુદાને રાજી કરવા માટે કર્યું છે. વિચાર કરીએ, નિયત કેટલી પરફેક્ટ હોવી જોઈએ. મને આનું વળતર આ રીતે નથી જોતું. તો કે ભાઈ આ વળતર જે છે તમે પીવરાવ્યું એનું નથી, બલકે આ અમારા ખુદાનું ફરમાન છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એની મહેમાન નવાઝી કરો, અને આ મહેમાન નવાઝી કરીએ છીએ, તમે અમારા મહેમાન છો. પછી હઝરત મૂસા બેસે છે. જમવાનું એક જ હતું, નિયત બદલાઈ ગઈ. અગર જો આપણી નિયતમાં કોઈ સ્વાર્થ શામિલ થઈ ગયો તો ખુદા બાકી રહેશે નહીં. પરંતુ અગર જો આપણી નિયત ખુદા માટે હશે તો એ જ ઇબાદત કરવાની છે. પણ નિયતના કારણે આખો સવાબ બદલાઈ જાય છે. અગર ઇન્સાન પોતાની ફકત અને ફકત વાજિબાત અદા કરે અને એમાં ખુલૂસ હોય તો એ બહુ બહેતર છે એ ઇબાદતો કરતા કે જેમાં સ્વાર્થ અને બીજા કોઈ હેતુ સમાયેલા હોય અને એની ઇબાદત બહુ વધારે હોય.
અગર ઇન્સાન પોતાના જીવનને, સંપૂર્ણ જીવનને જીવવાની આદત એવી કરી નાખે કે જેમાં ફકત અને ફકત ખુલૂસ શામિલ હોય, તો પછી ખુદાવંદી આલમ કહે છે કે આ તારા ખુલૂસના બદલે હું તને એવી એવી વસ્તુને એવા એવા ચમત્કાર આ દુનિયામાં અતા કરીશ કે પછી તને કોઈનું મોહતાજ રહેવાની જરૂર નહીં હોય. બસ એક વાક્ય બયાન કરું કે જેમાં 5 નસીહતો મોજૂદ છે. હઝરત મૂસા અલૈહિ સલાતો વસ્સલામ એક જગ્યા ઉપર જઈ રહ્યા હતા. જંગલ આવ્યો, કોઈ નહીં. હઝરત મૂસા પાસે હવે ખાવાનું અને પાણી જે હતું એ સફરમાં ખતમ થઈ ગયું. હઝરત મૂસા અલૈહિ સલામ ભૂખ્યા પણ છે અને પ્યાસા પણ છે. એવામાં એક માણસ ત્યાંથી પસાર થાય છે. હઝરત મૂસા અલૈહિ સલામ એને બોલાવે છે કે ભાઈ તમે કોણ છો, ક્યાં છો, ઓળખાણ કરાવે છે. પછી હઝરત મૂસા અલૈહિ સલામ એની પાસે માંગણી કરે છે કે મારી પાસે ખાવા પીવાનું તમામ થઈ ગયું છે, નથી કાંઈ મારા પાસે. તો કે અચ્છા, ભૂખ લાગી છે, પ્યાસ લાગી છે? તો કે હા. એના હાથમાં જે લાકડી હતી એક પથ્થર ઉપર મારે છે. પથ્થરના 2 ટુકડા થાય છે. ટુકડા થાય છે તો અંદરમાં એક ભાગમાં પાણી હતું અને એક ભાગમાં દૂધ હતું. હઝરત મૂસા અલૈહિ સલામને કહે છે કે હે મૂસા, ખાઓ અને પીઓ અને અલ્લાહનો શુક્ર કરો. હઝરત મૂસા અલૈહિ સલામ આ જોઈને અજબ થઈ ગયા કે આ માણસ તો એક સામાન્ય માણસ છે, નબી પણ નથી, તેમ છતાં એનો દરજ્જો આવો કેવી રીતે બની ગયો? હવે હઝરત મૂસા અલૈહિ સલામ કોઈ સામાન્ય શખ્સિયત તો નહીં હતા. હઝરત મૂસા અલૈહિ સલામ અલ્લાહના નબી, કલીમુલ્લાહ, અલ્લાહ સાથે વાત કરવા વાળા. એ માણસ તો ચાલ્યો ગયો. હવે ખુદાવંદી આલમ થી સવાલ કરે છે, અય પરવરદિગારા, મને બતાવો કે તે આને આવો મકામ શા માટે અતા કર્યો? તો ખુદાવંદી આલમ ફકત એમ નથી કહી દેતો કે ખુલૂસના કારણે, નહીં, બલકે ખુલૂસની 5 સિફત અહીંયા બયાન કરે છે. કઈ મૂસા, મેં એની તમામ હાજતોને પૂરી કરવા માટે હું તૈયાર થઈ ગયો, વચનબંધ થઈ ગયો. શું કામ? કારણ કે એનામાં આ 5 વસ્તુ હતી. એમાં પહેલી વસ્તુ એ હતી કે મેં એના દિલને મારી યાદથી કોઈ દિવસ ખાલી નથી જોયું. જ્યારે આપણું દિલ જે છે એ અલ્લાહનું ઘર બની જાય અને એમાં બીજા કોઈને એન્ટ્રી ના મળે, ફક્ત ખુદા, તો હંમેશા ખુદાની યાદ આ દિલમાં રહેશે. પછી એ ઇન્સાન જે પણ કાંઈ કામ કરશે તો કે ખુદાની ખુશનુદી માટે. એક ગરીબને પૈસા આપશે, ખુદાની ખુશનુદી માટે. નમાઝ પઢવા આવશે, ખુદાની ખુશનુદી માટે. હત્તા પાણી પીશે એ પણ ખુદાની ખુશનુદી માટે, કે જેથી હું પ્યાસ બુજાવી શકું અને અલ્લાહનો જિક્ર કરી શકું, અથવા પાણી પીવું તો શુક્ર ખુદા કરી શકું. દરેક દુકાન ખોલવાથી લઈ દુકાન બંધ કરવા સુધી, સુવાથી માંડી ઉઠવા સુધી દરેક જગ્યાએ એના દિલમાં ખુદાની યાદ હશે. જ્યારે આવો ખુલૂસ દિલમાં આવી જાય, દરેક કામ ખુદા માટે થઈ જાય, તો પછી એ ઇન્સાનને કોઈની જરૂર નહીં રહે. આ મૂસા, બીજી વસ્તુ એનામાં મેં જોઈ એ આ હતી કે એના દિલમાં હસદ અને ઈર્ષા નથી. આ દિલ જ્યારે મેલું હોય ત્યારે એમાં જિક્ર ખુદા અને ખુલૂસ નથી આવી શકતો. માટે જરૂરી છે આપણે આ દિલને હસદ અને ઈર્ષાથી પાક કરવું જોઈએ. હંમેશા આપણે આપણા મોમિન ભાઈ માટે દુઆ કરતી રહેવી જોઈએ કે જેથી ઈ જ્યારે આગળ વધે તો આપણને એમ લાગે કે આપણી દુઆ કબૂલ થઈ છે, ન કે એના આગળ વધવા ઉપર આપણને ઈર્ષા થાય અને એની ગીબત કરી અને તહોમત નાખી એને પછાડવાની કોશિશ કરીએ. આ છે ખુલૂસ. દિલમાં હસદ ના હોવો જોઈએ. ત્રીજી વસ્તુ, આ મૂસા, એ ઇન્સાનથી ઘણીવાર ગુનાહ થઈ જાય છે, પણ આ ઇન્સાન એટલો શુદ્ધ છે, એનું દિલ એટલું પાક છે કે એ તૌબા કરે છે અને
ફરી એ ગુનાહ ઉપર ઇસરાર નથી કરતો, રિપીટ નથી કરતો. આ એક જોવા જેવી વસ્તુ છે. આપણા દિલમાં ગુનાહનું એક તોફાન ઊભું થાય અને ઘણી વખત ખુદા ભૂલાઈ જાય અને ગુનાહ થઈ જાય તો આપણે તૌબા તો કરીએ છીએ, વળી પાછા એ રસ્તે લાગી જાય છે. ના, તૂબુ ઇલલ્લાહ તૌબતન નસૂહા. અલ્લાહની બારગાહમાં જ્યારે તૌબા કરો તો એવી રીતે તૌબા કરો જાણે નસૂહની તૌબા હોય. હવે એ વાક્ય બહુ લાંબો છે, કુરાનનો છે, એની તફસીરમાં જવું પડશે કે નસૂહની તૌબા કેવી હતી. ટૂંકમાં કહી દઉં કે જ્યારે નસૂહ નામના માણસે તૌબા કરી તો બધો જે માલ ભેગો કરેલો હતો, હરામથી હતો, મશકૂક હતો, શંકાશીલ હતો, બધું દઈ દીધું. એ પોતાનું શરીર જે ગુનાહોથી બનાવેલું હતું એને ઇબાદત અને ઇતાઅત કરી કરીને પીગળાવી નાખ્યું અને યકીનની મંઝિલ સુધી પહોંચ્યો. કોઈ વખત સમય મળશે તો આ નસૂહની વાત કરશો, અથવા કોઈ બીજા મૌલાનાથી તમે સાંભળી શકો છો. ચોથું, આ મૂસા, આ મારા બંદામાં એ કેપેબિલિટી છે, એ સિફત છે કે એ કોઈ દિવસ વધારે ચિંતા અને વ્યાધિ નથી કરતો. શેની વ્યાધિ? તો કે આ મૂસા, આ મારો બંદો આવતીકાલના રિઝકની ચિંતા કરતો નથી. અને આપણી પાસે 7 પેઢી જેટલું ખાઈ શકે એટલું હોય તો પણ 8મી પેઢી વિશે વિચારીએ છીએ. ખુદાવંદી આલમ એક હદીસે કુદસીમાં બયાન ફરમાવે છે કે મારા બંદા, હે ઓલાદે આદમ, તું કેવો છે? તને ઓછું આપું છું તો તને સંતોષ નથી, વધારે આપું છું તો તું ધરાતો નથી. આ ઇન્સાનની સિફત છે. પણ ઇન્સાનના મુખલિસ બંદા જે હંમેશા અલ્લાહના કોન્ટેક્ટમાં હોય છે એ લોકોને પડી ના હોય કાલનું શું થશે. અલ્લાહ, આપણે એવી દુનિયામાં જીવન વિતાવીએ છીએ જ્યાં માનવી સિવાય દરેક મખલુક જે છે એ કોઈ દિવસ કાલની વ્યાધિ કરતી નથી, છતાં પણ કોઈ પણ ભૂખી રહેતી નથી. પણ આ એક માનવી એક એવો ઇન્સાન છે કે જે હંમેશા ભંડાર ભરવાના ચક્કરમાં ફસાયેલો રહે છે. ખૈર, ખુદાવંદી આલમ કહે છે આ મારો મુખલિસ બંદો એવો છે જે આવતીકાલના રિઝકની ચિંતા કરતો નથી. ખુદાવંદી આલમ એક જગ્યાએ હદીસે કુદસીમાં બયાન ફરમાવે છે કે હે ઔલાદે આદમ, હું તારાથી કોઈ દિવસ આવતીકાલની ઇબાદત માટે સવાલ નથી કરતો, માટે તું પણ આવતીકાલના રિઝકની ચિંતા છોડી દે, કારણ કે હું કોઈ દિવસ મરવાનો નથી. ખુદા છે પછી વ્યાધિ શું છે? અગર ખુદાનો સહારો મૂક્યો તો પછી દરની ઠોકરો છે, બધી વસ્તુ આપણને ડરાવશે. ખૈર, છેલ્લી વસ્તુ ખુદાવંદી આલમ કહે છે કે આના ખુલૂસની સિફત શું છે કે એનું દિલ હંમેશા મારાથી ડરતું રહે છે. ખૌફે ખુદા એના દિલમાં હંમેશા લાગેલો રહે છે. આપણે જોવાનું છે કે આપણા ખુલૂસની મંઝિલ શું છે, આપણે કેટલું ખુદાથી ડરીએ છીએ. શું આપણે બોલવા પહેલા ખુદાથી ડરીએ છીએ? જમવા પહેલા ખુદાનો ખૌફ છે? ગુનાહ કરવા પહેલા ખુદાનો ખૌફ છે? એની બારગાહમાં ઊભા રહેવા પહેલા ખૌફ છે? આપણે આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ने જોઈએ કે જે મહેરાબે ઇબાદતમાં એવી રીતે તડપતા જેવી રીતે એક મરવા પડેલો સાપ તડપી રહ્યો હોય. આપણા ચોથા ઇમામને જોઈએ, એ હજમાં ગયા, તલબિયા કહેવાનો સમય આવ્યો, ઇમામ બેહોશ થઈ ગયા. પાણી છાંટી અને ઇમામને હોશમાં લાવવામાં આવે છે કે મૌલા શું થઈ ગયું? લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક બોલો, તલબિયા બોલો, હવે સમય થઈ ગયો છે એહરામ પહેરવાનો. ઇમામ ધ્રુજવા લાગ્યા કે મને ડર લાગે છે,
હું લબ્બૈક કહું અને અલ્લાહનો અવાજ આવે કે લા લક લબ્બૈક, તારી માટે વેલકમ નથી, તારી માટે આવકાર નથી, તો મારી શું હાલત થશે? જ્યારે કે એ લોકો માસૂમ હતા, મુખલિસ હતા, તેમ છતાં આટલું ડરી રહ્યા હતા. જ્યારે કે આપણે ગુનાહોનો બોજ આપણી પીઠ ઉપર લઈને ફરીએ છીએ, તેમ છતાં ખૌફે ખુદા આપણા દિલમાં નથી. કહેવાનો મકસદ, ખુલાસો કરીએ આ વાતનો કે 5 વસ્તુ ખુલૂસ માટે જરૂરી છે. પહેલું, દિલને ખુદાની યાદથી ખાલી ના રાખવું. બીજું, દિલમાં હસદ અને ઈર્ષા ન રાખવી. ત્રીજું, ગુનાહો ઉપર ઇસરાર ન કરી તોબા કરતા રહેવું. ચોથું, રિસ્કની જરૂરત કરતાં વધારે ફિક્ર ના કરવી. અને 5મી વસ્તુ, હર હાલમાં આ દિલમાં ખૌફે ખુદાને વસાવી રાખવો. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુ સ્સાલિહાતિ વ તવાસૌ બિલ હક્કી વ તવાસૌ બિસ સબ્ર. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام، رب الأرباب وإله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء، ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد، وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. قال الصادق عليه الصلاة والسلام. بسم الله الرحمن الرحيم. 3 يشكون إلى الله عز وجل. કે 3 વસ્તુ એવી છે જે કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં સવાલ કરશે. એમાં પહેલી વસ્તુ, મસ્જિદુન ખરાબુન લા યુસલ્લી ફીહે અહલા. એક વીરાન મસ્જિદ કે જેમાં ત્યાંના રહેવાસીઓ, આજુબાજુના રહેવાસીઓ તેમાં નમાઝ પઢતા નહીં હોય. માટે આ મસ્જિદ કે જે 100 વર્ષ જૂની મસ્જિદ છે, હમણાં અહીંયા એક તખ્તી લગાડેલી છે, હિજરી સન 1339માં બનાવવામાં આવી છે આ મસ્જિદ. એનું રેનોવેશન હમણાં જ કંઈક થોડાક વર્ષ પહેલાં થયું, 1-2 વર્ષ થયા. બહુ સરસ એવી મસ્જિદ બનાવી છે. પણ અગર જો આ મસ્જિદને વિરાન રાખી દેવામાં આવે તો કયામતના દિવસે આ મસ્જિદ જે છે એ અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે. માટે આ બહેતરીન નેમત જે અલ્લાહે રાજુલા ગામ ઉપર આપેલી છે એ નેમતથી ભરપૂર ફાયદો ઉઠાવીએ, ખુલૂસથી ફાયદો ઉઠાવીએ અને એમાં વધારેમાં વધારે નમાઝીઓ ખુલૂસથી અલ્લાહની બારગાહમાં ઇબાદત કરે તો બહેતર રહેશે. બીજી વસ્તુ, આલિમુન બૈનલ જુહાલ. કયામતના દિવસે બીજો વ્યક્તિ જે છે, બીજા પ્રકારના માણસો ફરિયાદ કરશે, શિકાયત કરશે, એ છે આલિમ. એ કહેશે કે ખુદાયા, હું તો આ ગામમાં મોજૂદ હતો, પણ અહીંયા ન જાણનારા લોકોએ કોઈ દિવસ મારા ઇલ્મથી ઉપયોગ કર્યો નથી, 2 વસ્તુ જાણવાની કોશિશ કરી નથી. આપણે આ વસ્તુ અહીંયા તમને બહુ રિલેટેડ થતી લાગે છે. જો કે આમ તો દરેક ખોજા સમાજમાં આ વસ્તુ રિલેટેડ છે. જ્યારે ન્યાઝ રાખો ત્યારે જ બધા માણસો ભેગા થઈ જાય.
ન્યાઝ વગર કોઈ માણસ વધારે આવતા નથી. માણસ 2-5% આખી જમાતમાંથી હાજરી આપતા હોય નહીં. આ મજલિસ એક એવી વસ્તુ છે જ્યાંથી કંઈક અહેલે બૈત અલૈહિસ્સલામની મારિફત મળવાની શક્યતા હોય છે. ત્યાંથી અહેલે બૈતનો ઇલ્મ મળી શકે. અગર જો આ ઇલ્મ હાસિલ નહીં કરી, આપણા જીવનને નહીં સુધારીએ, તો પછી ચાહે રેસિડન્ટ આલિમ હોય યા પછી સમાજના એ વિદ્વાન માણસો હોય, અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે. ત્રીજું, મસહાફુન મુઅલ્લકુન કદ વકા અલૈહિ અલ-ગુબાર લા યકરઉ ફીહ. અને ત્રીજું, કયામતના દિવસે જે ફરિયાદ કરશે એ છે કુરઆન, કે જે ઘરમાં તો રાખવામાં આવેલું હોય, એના ઉપર ધૂળ ચડતી હોય પણ એને પડવા વાળું કોઈ હોય નહીં. માટે આ કુરઆન કે જે હિદાયત છે, અંધકારમાં નૂર છે, જે શફાઅત કરવા વાળું છે, જે ઇન્સાનની જિંદગીમાં એક મોટો બદલાવ અને સુધારણા લાવનાર છે, એનાથી ગાફિલ ના રહીએ અને આ કુરાનથી ભરપૂર ઉપયોગ કરીએ. ના ફક્ત પડવા માટે બલકે સમજવાની હદ સુધી આપણે આગળ વધીએ. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. ઉસીકુમ વ નફસી બેતકવલ્લાહ. નમાઝ જુમાના આ બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરેઝગારી તરફ ભલામણ કરું છું. તકવા અને પરેઝગારી સાથે જે પણ કાંઈ અમલ કરવામાં આવેલા હશે એ જ કબૂલ થશે. એના સિવાય બીજા કોઈ પણ અમાલ કબૂલ નહીં થાય. એ વસ્તુની ખાસ કાળજી રાખવા દરેકને ભલામણ કરું છું. અસ્સલાતુ વસ્સલામુ અલા સય્યદના વ નબિયના અબુલ કાસિમ મુહમ્મદ وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. والحجة القائم منتظر المهدي. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم واحشرنا معهم واهلك أعداءهم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.